હલો મિત્રો, આજે આપણે બનાવીશું સાતમ આઠમ ઉપર સાતમના દરે ખાવાતા રાંધણ છઠના દિવસે આપણે બનાવી છે ને વડા. એ તો મેં 2 ચમચી મેં તલ નાખ્યા છે અને હવે 2 ચમચી સિંગદાણા નાખું છું. હવે આપણે તેને અધકચરા ક્રશ કરી લેવાના. હવે તેમાં આદુ, મરચાં અને લસણ આ બધું ભેગું કરીને હવે આમાં નાખી દઈશું એટલે બધો જ મસાલો આમાં થઈ જાય. જો મિત્રો, હવે આપણે આ બધા મસાલા મેં કાઢીને બધા મૂકી દીધા છે. બધું ચમચી જે રીતે આપણા સ્વાદ મુજબ જોઈએ એ રીતે બધા મેં મસાલા મૂકી દીધા છે કાઢીને. તો હવે આ બધું નાખી દઈએ. હવે આમાં કસૂરી મેથી નાખવાની 2 ચમચી મોટી નાખી છે. બે ચમચી ખાંડ નાખવાની. હવે આપણે આ 2 ડોકલી તેલ નાખવાનું. થોડા ક્રિસ્પી બને એના માટે આપણે આ ચણાનો લોટ લીધો છે 2 ચમચા. આપણે આદુ, લસણ અને મરચાંની આ સિંગદાણાની આ બધાની આપણે હવે પેસ્ટ નાખી દઈએ. પછી આ કોથમીર નાખી દેવાની, ધોઈને નાખી છે. દહીં નાખવાનું. ખાટું મીડિયમ ખાટું છે, બહુ ખાટું નહીં અને બહુ એકદમ મોરું પણ નહીં, એવું છે તો ટેસ્ટ સારો આવે. જો મિત્રો, આપણો આવો લોટ બાંધી દેવાનો. હવે આપણો લોટ બંધાઈ ગયો છે. જો મિત્રો, આપણો હવે આ લોટ બંધ થઈ ગયો છે. હવે આપણે થોડી વાર રેસ્ટ આપી 5 મિનિટ અને પછી આપણે જો મિત્રો, આપણે હવે આ તેલ મૂકી દીધું છે તળવા માટે. તેલ આવે ત્યાં સુધી આપણે નાના નાના વડા બનાવી દઈએ. આવી બધી ટીક્કીઓ વાળી દીધી અને જો આપણે આ તળીએ છીએ. તો ફ્રેન્ડ્સ, આપણા મસ્ત થશે ને. જો આપણા તળાઈ છે ને, આવા મસ્ત આવા મસ્ત કુરકુરા તળાય અને અંદરથી પોચા હોય સરસ મસ્ત. જો મિત્રો, આપણા બધા વડા તૈયાર થઈ ગયા છે. એટલા મસ્ત છે, કડક અને પોચા, અંદરથી પોચા અને બહારથી કડક રહ્યું ફૂલેલા છે. થોડા ફૂલ્યા છે, થોડા નથી ફૂલ્યા. જો હવે અમુક ફૂલી ગયા છે, અમુક નથી ફૂલ્યા. પણ બહુ મસ્ત ટેસ્ટી વડા છે. તમે પણ આ રીતે બનાવજો મિત્રો. અમે છઠના દિવસે અમે બનાવતા નથી, અમારે તળેલું ખવાતું નથી સાતમના દિવસે, એટલે અમે અગાઉથી આ રીતે બનાવી અને ખાઈ લઈએ છીએ. તો મને એમ થયું કે લાવો હું વિડીયો આજે બનાવી દઉં અને વડા પણ મારે ખવાઈ જાય એમ, એટલા માટે આજે મેં વડાનો પ્રોગ્રામ કર્યો હતો. તો મિત્રો, તમે મારી વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. મારી વિડીયો પૂરી જોજો એટલે મારી રેસીપી તમને પૂરી મળી જશે. થેન્ક યુ. મળીએ બીજા વિડીયોમાં.